આવા શીકણા ભેગો ક્યાંથી નહીં કામે રહી ગયો, ક્યાંથી નહીં રહી ગયો. 5 વર્ષ ત્યાં હું કામે રહ્યો એને. નો કોઈ દી ફરવા લઈ જાય કે નો કોઈ દી ખારું હારું ખાવા લઈ જાય. કોઈ દી હારું હારું આયા ઘરે નો બનાવે ન કરે, આયા કણે ઘરે બેઠા બેઠા ખાવી. હાવ શીકણીના પેટનો હે, હાવ શીકણીના પેટનો. હા હા અહીં હું ઘરેથી બારો નીકળું ને એટલે મારી જ વાંચ્યા રાય. એ વાટવી છે, વાટવી છે, વાટવી છે. આખા ગામમાં શીકણીના પેટનો તું જ છો. એ હા હા હું 7 વાર શીકણો છું. તે કોઈ દી તારો પગાર મેકી દીધો? એ પગાર ક્યાંથી મૂકી દઉં, ક્યાંથી મૂકી દઉં? કામ કરું છું આયા કણે. એ કામ કરે તે કોઈ દી તે 200 રૂપિયા પગારમાં ઓછા લીધા? એ ઈમ કોઈ દી નો કીધું કે દાદા 200 રૂપિયા આજ મને ઓછા આપો? એ હું થોડો શેઠિયો છું. એ તું શેઠિયો હો, તું શેઠિયો. આમ જો એક દિને સમય મને શેઠિયો બનવા દે. મારા ઘરે આમ જો પાર્ટી નો ખૂટે, પાર્ટી. એ ભગવાન જોઈ વિચારીને જ અવતાર આપે. એ દાઢી કર્યા રોકા હોય ને એને તારા જેમ દાઢીયું જ કરાવે. અને તે સા બનાયો? ડેરીએથી દૂધ લાવ્યો એટલો તું ઘરસી ગયો અને પાછો બહાર જઈ આવ્યો. હવે પાછો કેસ કે સા બનાય, મારે કીનો સા બનાવવો? એ તારા બાપ પાડોશી સાંભળે છે. એ જીમને તે મુકારે તુકારે બોલાય માં અને ડેરીએથી જા મારી દૂધ લઈ આય. એ ડેરીએ તારા બાપનું પેલા નામું ભીર્યું છે. જ્યારે જાવ ને ત્યારે સંભળાવે છે પેલા પૈસા દઈ દેજો. આ મૂંગો મહિને જાને મારો બેટો. આનું મારે શું કરવું? કોઈ સારો માણસ જો ગામમાંથી જડી જાય ને તો આને કામે જ કાઢી નાખવો છે. પણ આવો સારો માણસ ક્યાં ગોતવા જાવો મારે અત્યારે? માજો ઓલો ડોલે કાક આમંત્રણ દેવા આવ્યો તો પણ કાક લારી ખોલી કરતો હતો. પણ શું ભલ્યું હોય છે? લઈ જાવ ને તો એને ખોટું લાગશે. લઈ જવા દે. પોપટ આ કેવાય ખાલી ભૈજા, પણ આમ તો રાજકોટમાં મારા ભાઈ બંને રહ્યો ને આજથી 20 વર્ષ મોજ રહીને ભૈજે લારી નાખી, ખાલી લારી. તે અત્યારે તારા આમણે તો આમ તો 7 માળની બિલ્ડિંગો 3 બનાવી લીધી ઘરની. હા ઘરની ભૈજે લારીમાંથી બોલ. હું તો આ તો હમણે આટો મારવા ગયો ને ત્યારે મને ખબર પડી કે મારા ભાઈ બંને ભૈજામાં આવું કરી લીધું. કે તેદુનો જો ને મારા ભાઈ બંને મને શીખામણ દીધી હતી. એક તું ગામડામાં નાખી દે અને મટીરિયલ જો ને બધું આ મારી પાસે લઈ જઈ ગયા. આમ તો તારે ભૈજે એક ખેર સાકી જાય ને એ પછી તમ તો એની હિંમત થઈ નકરા ભૈજિયા જ ખાવા હે. હા આ આઈડિયો મારા ભાઈબંધે દીધો તો એવું. અને આમ જો તારે હવે સટની થઈ ગઈ હોય ને તો તું આમ જા મારો અને કોકને હાથ પાડે તો ખબર પડે માણાને કે ભૈજિયા બની જાય છે. આજે કાય મતન પાછા હોય ને હાલ આપણે ગરમે ગરમ ખવડાવવાના છે બરોબર. આ ગરાક આવે ને એટલે ગાણ કાઢવો છે. જામો પડી ગયો જામો. આ ધંધો તો આપણો હાલી જાય ને તો આમ તો આપણે માર ભાઈબંધ પડખી જકાય બિલ્ડિંગ લઈ લેવી છે. હાલો હાલો ભજીયાની હોટલ ખુલી ગઈ. ભજીયા ખાવા હાલો હાલો, ગરમા ગરમ ભજીયા, ડોલીના ભજીયા હાલો, ગરમા ગરમ ભજીયા હાલો, ભજીયા ખાવા. એકવાર ખાઓ ને બાર ખાવા આવોગે તમે. એ પોપટ શું રાડ્યું નાખે? એલા હોટલ ખોલી નહીં ભજીયાની અમે? ભજ્જની? હા મેં ડોલીએ ખોલી છે. એ પોપટ ખોટું શું લેવાનું બોલે? એમાં ખોટું બોલવાનું શું વાત આવે? અંદર જઈને જોઈએ જા. હાચું બોલે ને? હા જોતો જા. હાલો હાલો ગરમા ગરમ ભજીયા હાલો, ગરમા ગરમ ભજીયા. ઓલો પોપટિયો હાથ પાડવા ગયો છે. હમણે ગરાક આવીને ઉપાડી છે. લાઈ 2-3 ખાણ કાઢી નાખું. વાહ ડોયલી વાહ. કા ભજીયા બનાવે ભજીયા. એટલે ભૈજા બનાવવું પણ આપણે હોટલ બનાવી ને. હોટલ? હા હવે હોટલ. ભાઈ ભાઈ દેશી સુલે હો. તે સવાલ જ નથી ને. આ ભૈજાનો સવાદ આવે બાપુ. તે પણ પછી ભજીયા ખવાય તો ખરા. એટલે એમ નહીં હો ભાઈ, એમ મફત નો દે. પૈસા લેતો 100 રૂપિયાની ડીશ અને ધરાઈને ખાવા હોય તો 500 રૂપિયા. 500? હા વાહ હમણે તું રે આયા ના હું મારા દાદા બે આવી જ છી. એ શીકણીના પેટનો છે. ઈ તને ભૈજા નો સકવાડે. અને આમ જો ભૈજાનો નામનું આમ જો મોઢામ નકરું પાણી આવ્યા કરે અને ઘીરે જઈ અને કઢી રોટલો ખાઈ લેવાય હો. હે તું હા તો રે સમજો હમણે આવી બે 500 ના ખાવી ભજીયા. આતે કાઈ વાંધો નહીં. જાવ લેતા હો 500 એટલે આમ જો ધરેન ખવડાવવું. આ એમ 500 હો. હા ખોડીના પેટના આ જાને ચાય કોઈ દીનો દાદો છે 2 રૂપિયા વેતરી એવો છે. તે ભાઈ જેમ 500 બગાડે. હાલો ગરમા ગરમ ભજીયા હાલો ભજીયા ખાવા.
કા બનાવે છે ને? બનાવે હો બનાવે હે. હા તે મુરત ન કર્યું? એ મુરે તમે હમણે દાદો ને દીકરો આવી ને એટલે બે કરશું. સમજો ટોક કરી રાખજો ભજીયાનો ટોક કરી. એ ટોક નો નાખવાનો હોય, તાજેતર બનાવીને દેવાના હોય ના હો ઘરમાં. અમને તૂટો આવે ને ઈ નો મજા આવે. ટોક કરી રાખજો. હા કાંઈ વાંધો નહીં. હાલો ભજીયા આવી જા ભજીયા. એટલે આ સીની મુહૂર્તની વાતો કરો છો? એ મુખી આ ડોલીએ હોટલ નથી ખોલી? હા એ તો કઈક કહેતો જ તો મને. હા તે ભજીયાની હોટલ કરી છે. તે હાલો હાલો મુખી, તમે તો ગામના મુખી કહેવાય, તમારાથી મુહૂર્ત કરી નાખી અમે. પણ ઈમડામ ખવડાવો હો, પૈસા લ્યો હો. પૈસા લેવી 100 રૂપિયાની ડીશ. 100 રૂપિયાની એક ડીશ. હા જો હારા બને છે તો તમ તાર 100 રૂપિયા દઈશ, નકર નહીં દઉં. હા તે કાંઈ વાંધો નહીં, હાલો હાલો. ક્યાં છે દેખાતો નથી. એ ભજીયા બનાવે, તમે અહીંયા બેહો. ગરમા ગરમ બનાવો એમ ને? હા ગરમા ગરમ. તમે અહીંયા બેહો, હું ડીશ બનાવતો હોઉં એક. અને તમને ભજીયા ન ભાવે ને તો તમે તાર પૈસા ન દેતા બસ. એ તો આમ તો એક નકર હું નહીં દઉં. ભૈયા ભાવશે તો જ પૈસા દઈશ. હા હા મારો દીકરો મારો હવે શિફ્ટીમાં આવ્યો. હવે શિફ્ટીમાં કાયમ બાના કાઢે કાયમ. મારી પાસે ટાઈમ નથી, મારે તને સિટીમાં ક્યાં ભજીયા ખાવા લઈ જવા. પણ દીકરા મારા હવે તો ગામમાં જ હોટલ છે ભજીયાની, અને આજ તો સારા ભજીયા ખાવા જ છે. પોપટ કોણ આવ્યું છે? એ મુખી આયા હે મુખી. એ ખાયો કા ડીશ લે ભજીયા ખવાયા હે ને? હા હા મુહૂર્ત કરવા આયા હે. હા તો લે એ નાખજે 5 ભજીયા બધા નાખજે, ભલે મૂકી ખાતા હોય. એ હા પણ ખટણી દીજે ધરે. એ કેટલી વાર લાગશે? એ આ આવી ગયો. છે તો ગરમા ગરમ હો. સાખો તમ તારે. કેવા છે ભજીયા? અરે ભૈયા તો એક નંબર છે. હા તે તમ તાર બીજી ડીશ ખાવી હોય ને તો કીજો મને. હા તારું નામ શું? મારું નામ પોપટિયો. પોપટ. હા આવા ભૈયા તો મારા ઘીરે મેં કોઈ નથી ન ખાધા હો. હોય. હા તો હું ડોલીને કહેતો હોઉં. કતા હે વાગે ભડાકા, હે બારી ભજન માં વાગે ભડાકા બારી રે હો જી. હે બાર બીજના ધણીને સમરું નકળંગ ને જા તારી રે હો જી. એ વાગે ભડાકા બારી ભજન માં વાગે ભડાકા બારી રે. એ ભડાકા જ વાગે છે, ભડાકા જ વાગે છે. એ સીના ભડાકા વાગે ગધેડા. એ ભજીયાના ભડાકા વાગે ભજીયાના. ભૈજાના ભડાકા. હા એ ભગવાને તમે કીધું તું ને, એ ભગવાન જોઈ જોઈને જન્મ આપે. તે કોને જોઈને જન્મ આપ્યો? એ તમારા ભાઈને ભગવાને જોઈને જન્મ આપ્યો. તમારા ભાઈએ ભૈજેની લારી ખોલી ભૈજેની. એ તમે વાંહે રહી જશો વાંહે. તમારે તો 1 રૂપિયો બગાડવો નથી, નકરી શીકડાશ કરવી શીકડાશ. હવે તો ગામમાં તમારા ભાઈની વાહ થશે વાહ. એ મૂંગો ભાઈ હાસુ કેસ માર ભઈએ લારી કરી ભૈજાની. એ કઈ હું ખોટું નહીં બોલતો હોય. અને આજ તમારે કાંઈ એટલે કાંઈ બાલું ન કરવાનું. તમારે આજ મને એને ભજીયા ખવાડવાના જ છે. નક તમે કાંઈ મને એમ જ કહો સિટીમાં ક્યારે જવું, મારી પાસે ટાઈમ નથી. આજ એમ કાંઈ હાલ છે નહીં. આજ તમારે એ મૂંગો માર તારા બાપ ઈ ભૈજાની લારી કરી અને તો ઈ કેટલા પૈસા કમાતો હશે? એ દાદા 1 ડીશના 100 રૂપિયા. અને એમ કેતો તો ફૂલ જેટલા ભજીયા ખાવાનો ધરાઈને તા લગી તો 500. 500 માં ફૂલ. હા તમે ધરાઈને ખાઈ લેવાનું છૂટી. આ તમારે ને બેટો ઈ પૈસા કમાઈ જાય છે ને ઈ મને નહીં સારું લાગે. તમારે મને આજ ભજીયા ખવાડવા જ પડશે. બાનું કાંઈ કાઢતા જ નહીં. એ મૂંગો મારી તારો બાપ આપણા આગળ થઈ જાય છે ઈ વિચાર ને પેલા. હવે એના ભૈજા કેમ ખાવા? હવે કાઈ ભજન નહીં ઉકલ્યા. મારો બેટો ઈ પૈસા વાળો થઈ જાય છે અને હું રહી જઈશ વાહે. હવે એના ભૈજા ખાવા છે અને એને પૈસા વાળો નથી થવા દેવો. એવું કઈક વિચાર. હા દાદા
આવી ગયું. કે દાદા 500 રૂપિયા લાવો, ધરણ ખાઈ લેવી. એ એમ નહીં તારા બાપ, તો ઈ પૈસા વાળો થઈ જાય, આપણે 500 ના ભૈજા ખાવી તો. હા હા ભાઈ આય આય. ધરાઈને ભૈજા ખાઈ છું ધરાઈ. દાદા એક વાત કહું, કે દીકરા કે ગામમાં તમારા જેવો દેખો કોઈ નથી જોયો. મુગો ભાઈ આયા. એ મુખી ચટણી લેવી છે? બસ બસ ના હવે નથી લેવી. હા તો બીજી ડીશ લેવી છે તમારે? એ ના ના પોપટ, હવે હે ને હું ધરાઈ રહ્યો. હા. કેવા ભજીયા લાગ્યા બાકી તમને? હવે પણ મજા આવી. પોપટ આના પૈસા કેટલા દેવાના? 100 રૂપિયા. અને બીજી ડીશ ખાવી હોય તો બીજા 100 રૂપિયા. ના ના ના, હવે કાલ પાકું પાછો આવીશ. કાલ પાકા આવશો ને? એટલે હતા તો ખરા પૈસા. હાલે રેડી? હા રેડી. કાલ હું પાકું આવીશ હો, પાછો ભજીયા ખાવા. હા. મજો ડોલી ભજીયામાં ગમે ઈ નાખતો હોય, બાકી આના ભજીયા હારા બીનાતા. મજા આવી ખાવાની. કા પોપટ મુખીએ બીજી ડીશ લીધી? ના ના ઈ તો એક ખાઈને વહી જાય ઈ કે હું ધરાઈ જવા હોય કે. એવું એમ ને? આના 100 રૂપિયાની બોણી કરીને જાય. આ મેક દે ઓર પેટે મેક દે. અને જા કોક આટલો પાડી એકાદો આટલો પાડ કોક આવે તો. મુરતે હારું થયું, ગામના મુખી આવી જાય ને એટલે. હા આમ તો મુખીને એમ કીધું ને હારા બને છે એવું. હા હા એમ તો કીધું, વખાણ કર્યા એમ તો. એટલે અમુક કોક એમ કે નથી હારા બીના તો આપણે કેવા થાય મુખીને પૂછ્યાવો હા હા. મારું દીકરું મારું આ ધુમાડાનું હરખું નથી આવતું. મારે જો ને નો હોય અને આખી ગેસનો બાટલો લીધો રાંધવા હાટું, એમ આનો પેચર સુલો લઈને મારે ગેસનો બાટલો લઈ લેવો જશે. પછી ધુમાડો તો નો ખાવો. આમ જો દીકરા, ભૈજામાં તું મોરો પડતો નહીં, ધરાઈને ખાઈ લીજે. એ દાદા તમારે મને નો કેવું પડે, 5 કિલો ભજીયા તું એકલો ખાઈ જાવ. અને બટા 5 કિલો હું ખાઈ જાઉં, બે ને થઈને 10 કિલો ભૈજા વહી જશે ઈ ના. દાદા અને તમે છે ને ઉધડું બાંધજો, ઉધડું જે ધરાન ખાય ને એટલા. એ આપણે તો ઈનો 500 દેવાના, એ તો પાકા જ છે. આવી રીતે ઘરે આવતા રહે ને તો હોટલ હાલી જાય. લ્યો આયા આયા. હરવો હરવો દીકરા હરવો. આવો દાદા આવો. શું છે પોપટ? ભજીયા હે ભજીયા. કેવી રીતે? એ 100 રૂપિયાની ડીશ અને 500 રૂપિયાનું ધરાઈને ખાઈ લેવાના. 500 માં ધરે નો? હા 500 માં ધરાઈને એવું લાગતું હોય તમે ડોલી પૂછી જવો. દાદા ડોયલીને પૂછી લે ને એટલે આપણે શોખ પડી જાય. હું હા હા હા. હા હાલો. હા હાલ. એ ડોલી હા એ દાદાની આયા છે, લાય હું ભજીયા છેડું અને તું બહાર જા. એવું માર ભાઈ આવ્યો હે? હા હા. આય પેલા આય લે. કાઢો લે. હા આ ભૈજા ખાવા આયા હે. તે ખાવા હોય તો બેહી જાવ તમ તારે, હમણાં ડીશ કરી દેવી તૈયાર. પણ જો ભાઈ, અમે તારો માણા કેતો ને એનું હાસું નો માની. કા કેવી રીતે ખાવાના ઈ પેલા અમને હે ને શોખ પાડો. જો 100 રૂપિયાની ડીશ, હા અને જો તમારે ધરાઈને ખાવા હોય ને તો 500 માં ધરાઈને. 500 માં ધરે નો? હા 500 માં ધરાઈને તમ તારે. હરખું કે હજી હરખું કે 500 માં ધરે ને ખાઈશું બે અમે ફૂલ ખાઈશું. મારી વાત સાંભળ, જો 100 રૂપિયાની એક ડીશ સાંભળી લીજો. હા. 100 રૂપિયાની એક ડીશ અને 500 માં ધરાઈને. આ તો અમાર બેન ધરે ને ખાવા. હે હા પણ સેટ ખરા ને પૈસા? એ તો બાપા તારે કીધું ને 500 માં ધરે ને કીધું. હા 500 માં ધરાઈને તમ તારે. બરોબર ને? હા હા રેડી રેડી. લેતો આય લેતો આય લેતો આય. પોપટ કાયો કા બે ગાળ વધારે કાઢજે. હા ઓય પેલા આ યઠવાડો લઈ જાવ અહીંથી. હેલો હાલ હાલ. એટલે લવ પેલા હા એમ માજો ઘણા પૈસા કમાતો હોય છે આમાં. પેલા પણ આમ તો ને મારી આંખો કેવી થઈ ગઈ, ધુવાડો એવો લાગે છે. હા હા બાપા પૈસા કમાવા એવું છે. હરી પછી મોટી હોટલ બનાવી લઈ, હા હા પછી ગેસ વાળી ધુવાડો ન લાગે. આપડા જેવા અને ઘરે ગઈ જાય છે તો મોટી હોટલ નહીં આય બંધ કરી. લાય ઉતાવળ રાખ, ગરમા ગરમ લાવજે. એ ગરમા ગરમ હો.
અરે પહેલા આમ તો ગરમા ગરમ હા હા ચટણી હે એટલે હા બાપા જો ને તરેન ખાઈ લેજે હવે પછી છે ને તું આખું વરા મારી પાસે ભૈજા નો માંગતો લાય લાય ચાલુ કરો લ્યો પહેલા હરવો ઉના હે હા ઉના તાજા માલ ને ઉનો જોઈ ને લેતા ભજીયા લેતા હે પોપટ એક જ ઘણ વધારે કાઢજે એલા લાઈને પરવા તૂટી ગયો હા હા તારે નો હા તરે હા. સટણી લેવી સટણી નાખ તોડી નાખ ના તો બા 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 આ પોપટ એ થોડોક લોટ પાછો રહ્યો ને બનાવી નાખ હા એ ડોલી હા. હવે લોટ ખૂટી ગયો છે કાઈ ભાઈને લઈને જા તું નો ભાઈ હા બધું ખૂટી ગયું બધો ખૂટી ગયો છે હવે મારા દીકરા મારા પણ ખાઈ જઈએ પણ કુતરા રોકા મુવા છે પોપટ કે શું કરવું આ મજા 500 મોંઘા નો પડે થારું મને તારા રીસે એટલામાં જાવ દે તું એ લાય એ આ પોપટ ચટણી લેતો આવજે એલા લાઈને ખૂટી રહ્યા લાઈ કાઈ ને નાઈક ને લે દે ખાયો કા હા બા લાઈ ભજીયા લાઈ હવે તો આપણે એમાં વધવા નો દીધા કુતરા રોકા મુવા છે લેતો ખાયો કા લેતોય ને ડૂકો પડે નો મજા આવે લેતો ચટણી જોઈ છે હા તું બધું નાખ્યા જ રાખ ચટણી ને ભજીયા ને બધું હાલે બસ હા હાલે પોપટ આમ એક દે જા પાણી લેતો લે હા ધરે ને ભેલા ઓવે હે પોપટ પાણી લેતો લે જા ભજીયા પણ એમ બનાયા ભજીયા એમ વાહ બનાયા ડોલી વાહ એક નંબર હો હે હા બાકી તમે રાજકોટમાં નાખ્યા હોય ને તારું હાલી જાય એમ હો મેં મારી જિંદગીમાં આવા ભજીયા ક્યાંય ન ખાધા એવા ભજીયા બનાયા ભાઈ કારીગરની વાત છે કારીગરની વાત આ બધી આ તો કલા જીને આપ્યું હોય ને એને જ આવડે ભાઈ હા લઈ લે હવે આ તારો હાલ ઠામડા લઈ લે હા હા હાલ લે હરિરામ અને 500 દઈ દે ભલા માણા આપણે જો ખાધું ને મફત કોઈનું ખાવાનું નહીં હા આપણો નિયમ ઈ છે પહેલા પણ વસ્તુમાં કેવી મજા આવી ખાવાની સાચું કહી છે બહુ મજા આવી એટલે 500 કીધા મેં નકર તો હું જો ને આપણે ઓછામાં રાખે 400 માં રાખે પણ ના આ તો ના વસ્તુ સારી 500 માં અમને વાંધો નથી હા એ આલે 500 અલે આ નહીં આ પોપટ આપણે શું વાત થઈ હતી 500 રૂપિયાની વાત થઈ હતી પણ 500 ની વાત હતી આ 500 એક કેટલા હે જો એ તો 500 હે અલે એમ નહીં તમારું બાપ
500 રૂપિયા. તમે બોલ્યા જ નથી 500 કીધા તા આપણને 500 માં ધરાય. હા પણ અને એ તો 4 રૂપિયાની એક ડીશ. પણ તમારા બાપ એ તો બોલવામાં ફારફેર થાય એટલે આ તો પૈસાની જ વાત હોય ને, કઈ આ 500 ની થોડી વાત હોય. વાત કેવી કરે તું? દાદા એને વિચારીને બોલવું જોઈએ ને. હવે ભલા મને ખાઈ લીધા ભાઈ ગયા અને 500 ની વાત થઈ હતી. પોપટ તું સાક્ષી હતો. દાદા 500 દઈ દો ને, હાલો આપણે. હાલે હાલે 500 લઈ લે. હાલ પેલા મોજ કર. હાલો, હાલ. તારે આમ જો કાલે આવશું ખાવા. મોજ કેટલો દીકરો ક્યાં થાય? 1.5 કિલો લોટ ના ખાઈ જાય ને આ 500 દઈને ક્યાં જાવો? એ આપણે વાત હતી ભીલા કે 500 માં ફૂલ. પણ 500 માં રૂપિયા ફૂલ. કીધા તા, 500 રૂપિયા. એ રૂપિયાની વાત નથી, 500 માં ફૂલ. પોપટિયા, અમારો ભાઈ મને ખબર જ હતી. ગમે એમ કરીને આપણા કાન કાપી દઈએ અને કાપી ગયો કાન. બોલ અરે ને મારો થોડીક બોલીમાં ફેરફાર રહી ગયો એટલે મેં એને કીધું ને 500 રૂપિયા તો આ નો દી આવે તો આપડા. પણ હવે આલસુલ આવે ના ખાવા એટલે હવે આને સોખી બોલી કરી હે 500 રૂપિયા હો ની 5 નોટું આવી બોલી કરીને ખાવા દેવા હે. આમ તેમ તો આખો દી ની આપણી મહેનત જઈ. બોલ ભાઈ કરી આ લવે ઓલા ઠામડા ઉડકી નાખી. દીકરા એક તણાય છે આજ તો. દાદા 10 કિલો તો ખાઈ ગયા પાકા. ખાઈ ગયા. ઓલા બે ને થોડી કરાવી દીધી. છેલ્લે ઓલી મમરી વધી ને એ ભૂકો ખાઈ ગયા. ભલે દીકરા મારા, અને દીધું આપણે 500. જોયું દીકરા તારા દાદાની બુદ્ધિ? જય હો દાદા જય. ગામમાં કોઈને નો આગળ જવા દો, અને આગળ જાય ને ઈ મને ના મજા આવે.